છો ત્યાં જેને કહે પોરાવાળાના પાધરની માલકોર જે રામભાઈ ચારણ અને જે રતન નામની જે ચારણ જગદંબા દીકરી અમારી આય કહેવામાં આવે છે. પણ મામા હું તો એટલું કહું છું, કાલે આપણે આહાડી બીચ છે, આહાડી બીચના નિમિત્તે હું બોલી રહ્યો છું કે ચારણની દીકરીને હું તો 18 વર્ષને કહું છું બાપ, કે ચારણની દીકરી આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે તકનું લાવીને ખાતે હું 18 વર્ષને કહું છું કે અમારી ચારણની દીકરી તમે પગે લાગી લેશો ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે એમાં ખુદ આઈ બિરાજે છે ચારણની દીકરીમાં. એટલે આ વસ્તુ છે. એ પોરાવાળાના પાધરમાં અને ચારણે કીધું કવિરાજ તમે દુકાળ આયા ઉતારો, ઘણું દીધું છે, હુરત નારાયણે મને ખૂબ દીધું છે, તો ચારણ તમારા દુકાળ અહીંયા ઉતરી જાય છે, તમે અહીંયા રહ્યો આપ જાણો છો. અને કચેરીની માલકોર, પોરાવાળાના પાધરની માલકોર, કચેરીની માલકોર એ કાવા કહુંબા થતા હતા, અફીણ ઘોળાતા હતા ખરડની માલકોર. અને ચારણ એક અંજળી, બીજી ત્રીજી અંજળી ચારણને, કારણ કે ચારણ બોલતો હોય પછી વશમાં બોલાય નહીં. સમજી ગયા ને? ઘણા કીધું કે હવે ચારણને સમજાવો, કારણ કે ચારણ જેને કહે ભગવતી માથે ઉતરી ગયો, માતાજીના વર્ણના એક પછી એક મેંડો કરવા, સમયની ખબર ન રહે, કારણ કે પોતાની ઘરના માણસને કહીને આવ્યો હતો આઈને કે હાંભળ્યો, કારણ કે ઘરના માણસને હાંભળ્યું કે હાંભળ્યો ચારણિયાણી ન કહેવાય, હાંભળ્યો કે હા કે હું જાઉં છું દરબાર પાસે અને હું આવું નહીં ત્યાં સુધી તું અહીંથી ડગલું ન ભરતી હોય, જો તું ડગલું ભરતો તેને મારા ગળાના હમશે. તો વિચાર કરો, આ કળયુગની સીતા, સમજી લેજો, આ કળયુગની સીતા. પાણી આવી ગયું, બધાએ કીધું કે બેન પાણી આવી ગયું છે, ભાદર 2 કાંઠા આવે છે, બેન તું અહીંયાથી હાલતી થઈ જા, કે હાલતી ન થાય, કારણ આજ મારો પતિદેવ મારો ચારણ મને ગળાના હમ દઈને દિવસે કદાચ પાણી તો શું કદાચ ઉપરથી ડુંગર પડે ને તો મારાથી હતા ને, કારણ કે મારા પગમાં આવી બેડિયું લાગી ગયું છે, મારાથી એક ડગલું ન ભરાય, આને આવી કહેવાય. અને આપ જાણો છો કે તણાઈ ગઈ રતન નામની ચારણની દીકરી જગદંબા આઈ અને ચારણ મગજમાં થઈ ગયો. સમજી ગયા ને તમે? અને ત્યાં એને પહેલો જ દેવો કીધો, શું કીધું કે અમે આવીને ઉતારો કર્યો, અમે આવીને ઉતારો કર્યો, અમે જબાર થઈ ગયું જન જોઈ, પણ અમે કમાણ ગાળું જોને કોઈ આજ પાદર તમાણે પોરાવાળા. મને આવી ખબર નથી કે આજ મારા પરિવારની માલ પર આવું હુનારે થાય છે. હે પોરાવાળા, મારી ચારણિયાણી એ તણાઈ ગઈ પોરાવાળા, કારણ કે અમારા બેયના ખોળિયા જુદા હતા પણ જીવ એક હતા. પોરાવાળા ગજબ થઈ ગયો. પણ આ તો કાઠિયાની હતી, જેને કહે પોરાવાળાના ઘરેથી કાઠિયાને કીધું દરબાર ચિંતા ન કરો, એના જેવી જેવી બીજી એની બેન છે એ જ શકલ છે, પણ ફેર એટલો છે કે જે રતનભાઈ દીકરી હતા એનાથી 4 આંગળ નીચી છે દીકરી. કાંઈ વાંધો નહીં, એને અહીંયા ઉભી રાખો. અને આપ જાણો છો મોટી ગાથા છે, હમું બધી બોલતા, અને એ સમય આવ્યો એ ઠેકાણે, અને ત્યારે એટલું આવીને કીધું એને, હે પોરાવાળા, કારણ કે ચારણ તો પછી એને ઠપકો જ દેતો હતો. પોરાવાળો જયારે જમવા બે કચેરી ભરી ચારણ આવીને બોલે, આ જ વસ્તુ બોલતા કે હતું એટલું હારી ગયો અને મારો ખજાનો હું બેઠેલ કોઈ, પણ હવે અમે કમાણ ગાળું જોને કોઈ આજ પાદર તમાણે પોરા. કવિરાજ એ વાત કરે છે અને એક પછી એક દુઓ બોલે છે. ચારણ કોકે આવીને કીધું કે ભાઈ એક દીકરી બાઈ છે, બેહું ઉભી છે અને હટતી નથી, કીધું કે એના ચારણ ગળાના હમદન. ઈ તો કે મારી રતન જાય ઉભો રહી ગઈ, ડગરી ઠેકાણે આવી ગયો. આ કાઠી કારણ, કાઠી લેર આયર આ જનુની કોમ છે બાપ, ભલે જનુની હોય પણ આ કોમ ઇતિહાસી કોમ છે. એમ જેનો આશરો લીધો તો જેને કોઈ પોરાવાળો હકે હુઈ નતા હકતા, ખાઈ નતા હકતા, અને એ ચારણને પાછો ભાનમાં લઈ આવ્યા હતા. બહુ મોટી ગાથા છે આ હેમુગઢી બોલતા.
પણ હવે ભ્રષ્ટ કરી નાખ્યા શબ્દ, કોઈ ખબર નથી પડતી, બહુ પાપ લાગે. હું એક જ વાત જાણે કે અમારી કરદેવી એટલે ચડાવ થઈ, કુળદેવી એને કુળદેવી કહેવાય. કરદેવી એટલે ચડાવ થઈ, કુળદેવી અને કરદેવી ફરક ઘણો પડે. પણ આ બધું ભડકું કરે અમારે કરદેવી, ઘણા મને અમારે કરદેવી મોગલ. મેં કીધું મોગલ કોઈના બાપની નથી થઈ, કરદેવી કોઈની મોગલ કુળદેવી છે જ નહીં. મોગલ 18 વર્ષની કરદેવી. કરદેવી એટલે કર નાખે અને કરદેવી કહેવાય. પણ આ નોખું જ નથી કરતા, એમાં વાંક અમારો છે, અમે સાચું નથી કહેતા. એટલે જયારે ઓઢા ગામને આપ જાણો છો, મોટા ભાઈના ઘરના એની માથે આક્ષેપો નાખ્યા, આપ જાણો છો કે બહુ મોટું ગાથા છે. અને ઓઢા ગામને જયારે 12 વર્ષનો દેહ હોતો દીધો, કાળો ઘોડો કાળો ડ્રેસ થઈ, અને હોથલ શું વાત કરી બાપ. એક આ ઈશ્વરના ઘરના આ બધા આત્માઓ છે, આ ઈશ્વરના ઘરના એક આત્માઓ છે જેને કહેવાય કે ધરતી ઉપર આવીને એક પાત્રો ભજાવી ગયા છે. આજ હું તમે એના વાગોળી છે, એક પાત્રો ભજાવા આવ્યા છે ઓઢો ગામ. અને જેઠ મહિનો આવ્યો અને આજ બેહવું આનો બોલો ઓઢા ગામ શું કીધું? પણ જેઠ કોરોઈ જાય તો એનો ખંડમાં અમુખત કો જ નહીં. એ પડે હાથ નો જો ને એક દી અમુ લાગે ગરડા. યાદ મહિનો આવ્યો અને જેમ તો કવિરાજે કીધું, કવિરાજ આહાડ ભગમીએ લુમીએ જુમીએ આવો ઓઢો જામ થઈ ગયો અને મોરલો બોલ્યો અને હોથલ એકને ઉડાડ્યો, બીજાને ઓઢા જામે કીધું, હે હોથલ તું કેટલાક મોરલાને ઉડાડીશ? એનો સમય આવી ગયો, જો એ સમય ન બોલે ને તો એને હૈયું ફાટી જાય છે. હોથલ તું કેટલાક ને બોલીશ? આપ જાણો બહુ મોટી ગાથા છે. અને ઈ જેસર હોથલ પદમની અને ચારણને ભેં દીધેલી. શું કીધું? ચારણને. અને ભેંનું નામ રાખવામાં આવ્યું હતું, ઓઢાણ નામ રાખવામાં આવ્યું હતું ભેંનું નામ. અને એટલું કીધું કે ઓઢાણ તું તારા ઓઢા જેવી થઈ. અને એને ખબર પડી ગઈ હતી કે ઓઢો અને હોથલ પદમની આવી ગયા છે, તેથી ભેં પણ જોવા દીધું હતું. એનો આ પુરાવો છે, આ કોઈ બોલતું નથી. કઈ ખબર પડી ગઈ હતી એમ. જેને કહો આજની તારીખમાં ભીમાહર ચકાર પરની પાળે વાગે છે ઢોલ, આપણે બધા બોલે છે, ભલે બોલતા હોય, પણ એ જે ભીમાહર છે આજની તારીખમાં ગામ બહુ સુખી છે બાપ. કચ્છની માલ પર જો ચોખ્ખાઈ હોય, રોડ હોય, રસ્તા હોય, વ્યવસ્થા હોય, એવી ગૌશાળા હોય અને એવી સ્કૂલો હોય અને એવું સંચાલન હોય, તો આજની તારીખમાં કચ્છની માલ પર ભીમાહર ગામ છે કે જેને કઈ આપણે વિકે મામા ઉબલ, કારણ કે આહિરનો દીકરો છે. કારણ કે મારી પાસે કોઈ રાજકારણ છે જ નહીં, પણ એ ગામમાં તમે નીકળો એટલે તમને કહી દે ભાઈ ફલાણા વારે આ તારીખે આટલા વાગે તમે નીરે. તમે વિચાર કરો કે અહીંયા 100 ફૂટે કેમેરા લાગેલા છે, 200 ફૂટે 100 ફૂટે. આજની તારીખમાં આ ગામ અત્યારે નંબર 1 છે કચ્છની માલ. ભલે બીજા છે પણ ભીમાહર ગામ નંબર 1 છે. કારણ એ કોઈ એમને કહેતા નથી, પણ માન યુદ્ધની ચેનલ દ્વારા મારે બોલવું પડે છે. આજની તારીખમાં જાઓ તો હોથલ પદમનીનું જેને કહે ટેચ્યુ છે, એક બાજુ ઓઢા જામનું છે, મહારાણા પ્રતાપનું છે, શિવાજીનું છે, ઘણા છે. પણ ખરેખર આપણે જોઈને એમ થાય કે હજી સંસ્કૃતિ જીવે છે. તો ખરેખર એ જે તળાવ છે એમાં ઇતિહાસ કે છે કે હોથલ જયારે નાતી હતી ત્યારે એને કેસ હતા, એ કેસ આખા ઢકાઈ ગયા હતા તળાવમાં, એટલા ફેલાણા હતા કેસ. અને ઓઢા જામની નજર પડી ગઈ હતી. આપ જાણો છો બહુ મોટી વાત છે
અને સમયની અમુક મર્યાદા છે. તો આહાડી બીચ હે 18 વરાળ અમારા ચારણો આહાડી બીચની અમે બહુ ઉજવી. ચારણ છે તેથી ઘરની ભેહું હોય ગાયું હોય દોવે એટલે દૂધ વેચે નહીં. એ ઘરે ઘરે એક એક લોટો દૂધ આપે. ચારણ દૂધ તેથી વેચે નહીં અને માતાજીના નિવેદ કરે. 18 વર્ષને હું વાત કરું છું. અને કચ્છનું નવું વર્ષ, કારણ કે અહીંયા લાખો ફુલાણી થઈ ગયા બાપ. ઘણું કીધું છે, એવા દુકાળ પડ્યા હતા. ઘણું કીધું કે ગાયમાં કોડા ભરખિયા, ગાયમાં કોડા ભરખિયા ને સ્ત્રીએ ભરખાય બાળ. પણ હવે વેલો વેલો વળને લાખા ફલના એ તારા દેશમાં પડ્યો દુકાળ. હવે લાખા ફલના વેલો વળ. આ કચ્છ તો કચ્છ છે બાપ. જે કચ્છની માલકોર ખમીર કે છે, કચ્છની માલકોર જે કચ્છી માડું છે 18 વર્ષનો, 18 વર્ષની જેને કહેવાય કે માણસાઈ એના નીતિ ધર્મ ન્યાય હજી એવા ને એવા છે બાપ. સમજી લેજો. આજની તારીખમાં કચ્છું માડીના જે મન છે, જે એના જેને કહેવાય બોલવાની ઢબ છે, ક્યાંય કોનારો થઈ ગયા, ધરતી કપૈયા, પણ એને જે પેટની જે અંતરની જેને કહેવાય શીરવાની છે ને એ હજી દૂકી નથી. હજી જાઓ તમે રાતે જાઓ તો તમને બિહારી રોટલો જમાડે, આવકારો આપે છે. કારણ આ કચ્છી માડુના એક લક્ષણો છે બાપ. બીજી વાત 18 વર્ષની વાત કરું છું આ કચ્છી માડું. બીજું કે કચ્છનું નવું વર્ષ ખૂબ ખૂબ કચ્છું માડીને 25 લાખની વસ્તી ધરાવતો કચ્છ 25 લાખ ઉપર હશે. હું તો અભણ છું. એને મા મોગલ વડવાળીના હું ખૂબ ખૂબ આશીર્વાદ દઉં છું કે હે મા મોગલ મારા કચ્છની માલ પર મા, કારણ કે જેનું અન્ન ખાઈને આપણે એનું બોલવું પડે. જો બોલી નહીં તો આપણે નરકના અધિકારી બને. કારણ કે હું અહીં આવ્યો છું કચ્છમાં. મા મણિધર બેઠી છે. તો મા મોગલને, મા આશાપુરાને અને આદિ આવડને એટલું કહું છું કે હે મા મારા કચ્છની માલકોર, કચ્છી માડુના મા જે ખેતર છે, વાડિયું છે, મા ગાયુંના મોઢે, દીકરીના મોઢે મા એવા વરહાદ તો વરહાવજે મા, જેથી આ ધરતીની માલકોર દુકાળ ન પડે મા. અને મારા કચ્છી માડુને એક મારો આદેશ છે કે બાપ કચ્છી માડું આહાડી બીચ છે, જાજુ નહીં પણ ઘર દીઠ તમે એક એક વડ વાવજો બાપ. એક એક વડ વાવો તો આપણે 25 લાખ છે. 25 માં હું અડધા જ ગણું છું, અડધા ગણું છું. પણ એક એક વડ કે ઉમરો, લીમડો, પીપર જો આવશો ને તો આ મોગલ વડવાળી છે ને તમને એટલા આશીર્વાદ આપશે બાપ. અને બીજું કે વડ ઋષિ છે, હજારો વર્ષની આવે છે. જે ઝાડ વાવશો તો તમારી વાહેલી પેઢીઓ તમને યાદ કરશે કે અમારા દાદા વાવી ગયા, પરદાદા વાવી ગયા. આપણે કહી છે ને આવા ઝાડ વાવો તો જેથી વાહેલી પ્રજા તમને યાદ કરાય છે. જે માણાનું નામ યાદ કરો એ માણા હંમેશા અમર છે. એ માણાનું શરીર નાશ પામી જાય છે, શરીર નાશ પામી જાય છે, પણ માણાની કીર્તિ દાતારી છે ને એ હંમેશા અમર છે. કે જે ઓઢોજામ, હોથલ, એક જેસલ, તોરલ, તમે વિચાર તો કરો. આવા થઈ ગયા. કચ્છ તો કચ્છ છે બાપ. કચ્છની માલકોર એટલી બધી જવાનાત છે, એટલું બધું ધન દોલત છે, એટલું બધું હીરા માણેક છે. કોઈની ઓકાત નથી કચ્છમાંથી કાઢે. કારણ કે અંગ્રેજો અહીંયા રાજ નથી કર્યું હો ભાઈ, કોઈનો વિરોધ નથી કરતો. આવ્યા છે અંગ્રેજો, મહેમાનગતિ કરી છે બધી વાત, પણ મહારાવશ્રી બહુ ડાયા હતા. એ બાવળિયા મુતરા હતા, સમજી ગયા ને, બહુ ડાયા હતા. એને કચ્છ નથી દેખાડવા દીધો, મહેમાનગતિ કરતા. પણ કચ્છમાં ગોરાને રાજ નથી કરવા દીધો. આ કચ્છી માડું ભલા માણા, કચ્છી માડું ની શું વાત કરવી. એના માટે મારે બોલવું છે કે ધન્ય છે. એટલે એ ધન્ય ધરાયા ધરણી જ્યારે તન પાકતાયા, એ ધન્ય ધરાય માણી કચ્છની જ્યારે તન પાકતાયા. આ કચ્છની ધરતી છે મિત્રો. આ તો પ્રાગમલજી બાવાનું સપનું અધૂરું રહી ગયું છે, પણ હવે કોક જાગશે એકાદો ડાલા મઠો તો મને એવો વિશ્વાસ છે આ કચ્છ ધારે ને અલગ રાજ્ય થયો. એટલો મોટો જિલ્લો છે કચ્છ. કચ્છ તો કચ્છ છે બાપ. કચ્છ જેવી કઈ ખમીરતા જે ગણો આ કચ્છની માલકોર છે. ફરતું પાણી વચમાં કચ્છ છે, પણ કચ્છ તો કચ્છ છે, આપ જાણો છો. પણ હું કચ્છી માડું ને એટલું કહું છું, મારા હાવજ તમે ઝાડ વાવજો જેથી આ કચ્છમાં દુકાળ નહીં પડે. આ કચ્છની માલકો હોનારત નહીં આવે, આ કચ્છની માલકો રોગ નહીં આવે,
આ કચ્છની માલકોર કોરાનો નહીં, કારણ કે મીઠા ઝાડ વાવો, ઓલા ખરાબ ઝાડ છે એનો નાશ કરી નાખો. આવા ઝાડ વાવશો તો આપણી પેઢીની પેઢીઓ યાદ કરશે.